નમસ્તે. આજે વાત કરીશું એનિમિયા એટલે કે પાંડુરોગ વિશે, જે આપણે ત્યાં થતી એક સામાન્ય તકલીફ છે, ખાસ કરીને કિશોરીઓમાં, સગર્ભા બહેનોમાં, ધાત્રી માતામાં અને બાળકોમાં. શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછામાં ઓછું 11 થી 14 ગ્રામ જેટલું તો હોવું જ જોઈએ. પણ આપણા દેશમાં ઘણી બધી તરુણીઓનું અને સ્ત્રીઓનું હિમોગ્લોબિન 10 ગ્રામથી પણ ઓછું હોય છે. જો હિમોગ્લોબિન ઓછું હોય તો થાક વધારે લાગે, શરીરમાં જાણે શ્વાસ વધારે ચડી જાય, કામ કરવાનો કંટાળો આવે, ઇવન બુદ્ધિ ક્ષમતા પણ લાંબે ગાળે ઓછી થઈ શકે છે. હિમોગ્લોબિન ઓછું રહેવાનું સૌથી અગત્યનું કારણ છે અસંતુલિત ખોરાક અને લોહ તત્વનું પૂરતા પ્રમાણમાં ન લેવું તે. તો હંમેશા ખોરાક સંતુલિત લેવો જોઈએ કે જેમાં પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય, જેમ કે દાળ, કઠોળ, શીંગ, ચણા, દૂધ, નોનવેજ વગેરે. લોહ તત્વ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, જે આપણને મળે છે ઘેરા રંગની વસ્તુઓમાંથી, જેમ કે ભાજી, શાકભાજી, ખજૂર, અંજીર, બાજરો, કોકો, આવી ઘણી બધી વસ્તુઓ છે જે ઘેરા રંગની દેખાય તો સમજી લેવું કે આમાં લોહ તત્વ વધારે છે. વિટામિન સી અને B12 વધારે મળે તે માટે શાકભાજી છે, આમળા છે, ફળફળાદી છે, તે પણ પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ. જો આપણે સંતુલિત ખોરાક લઈએ તો શરીર આ ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનાવી શકે છે. બહેનોમાં ક્યારે જો માસિક ચક્ર દરમિયાન વધારે પડતું લોહી પડી જતું હોય તો પણ હિમોગ્લોબિનના ટકા ઘટે છે. સગર્ભા બહેનોને પણ તે માટે 100 ગોળીઓ આપવામાં આવે છે. કિશોરીઓનું હિમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં હોય તો તેમને એ ઉંમરે અને ભવિષ્યમાં પણ ખૂબ જ સારું પડે છે. જ્યારે માતા બને ત્યારે હિમોગ્લોબિનની ખામી જલ્દી હોતી નથી. તો કિશોરીઓને પણ સરકારશ્રી તરફથી સ્કૂલમાં પણ દર અઠવાડિયે 1 ગોળી આયર્ન ટેબ્લેટ, જે હવે બ્લુ રંગની આવે છે, તે આપવામાં આવે છે, તે તમારે લેવી જ જોઈએ. સગર્ભા બહેનોને પણ 100 ગોળીઓ આપવામાં આવે છે, તે પણ તેમણે લેવી જોઈએ. અને હિમોગ્લોબિન તમારા શરીરમાં કેટલા ટકા છે તે જાણવું ખૂબ જ સહેલું છે. ફક્ત એક જ ટીપું લોહી લઈ અને લોહીમાં કેટલા ટકા હિમોગ્લોબિન છે તે જાણી શકાય છે. જો ફિકાસ લાગે કે થાક લાગતો હોય કે શ્વાસ ચડતો હોય તો ડાયગ્નોસિસ કરવા માટે સમયસર લોહીની તપાસ પણ કરાવવી જોઈએ. હવે તમારે કેટલી આયર્ન ટેબ્લેટ્સ લેવાની જરૂર છે તેના વિશે તમને ડોક્ટર કે આશાબહેનો જ કહી શકશે. તો તમે જાણો કે તમારામાં કેટલું હિમોગ્લોબિન છે. તેના ટકા જો ઓછા હોય તો કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટરમાં જાઓ અને ડોક્ટરની સલાહ મુજબ જેટલી તમને આયર્ન ટેબ્લેટ લેવાનું કે IFA ટેબ્લેટ લેવાનું કે તે ચોક્કસ જ લો. જ્યારે પણ તમે આયર્ન ટેબ્લેટ લો તો તેના 2 કલાક પહેલા અને 2 કલાક પછી ચા ના લેવી જોઈએ, જેથી લોહ તત્વ જે તમે લો તેનું સરસ રીતે શરીર તેને ગ્રહણ કરી શકે આંતરડામાંથી. અને ધ્યાને રાખી શકાય કે તમે જમવાના કલાક પહેલા લઈ લો અને જમ્યા પછી કલાકની અંદર લઈ લો અને તે સમય દરમિયાન ચા ન પીઓ તો તમારું શરીર તેને સારી રીતે ગ્રહણ કરશે.